દિવસોમાં ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયેલું છે, કેમ કે એક તરફ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી, જે રીતે નિવેદનબાજીઓનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના પોલીસ વડાનું પણ ગઈકાલે નિવેદન સામે આવ્યું, તેના કારણે રાજનીતિ તેજ બની છે. ઘટના તમને ખબર જ છે, થોડા સમય પહેલા વાવ થરાદ જિલ્લામાં શિવનગર વિસ્તારની મહિલાઓ છે તે પોતાના પ્રશ્ન લઈને જિગ્નેશ મેવાણી, જે વડગામના ધારાસભ્ય છે, તેમના સમક્ષ પહોંચે છે. ત્યારબાદ શિવનગરના મહિલાઓ સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવ થરાદ પોલીસ વડાની કચેરીએ પહોંચીને પોતાની રજૂઆત કરે છે. પોતાની જે ફરિયાદ છે તે મામલે તેઓ જાહેરમાં પોલીસ અધિકારીઓને તતડાવે છે, ઉધડો લે છે. એટલું જ નહીં, તે બાબતે તેઓ પોલીસના પટ્ટા ઉતરી જશે તે પ્રકારનું નિવેદન આપે છે. અને ત્યારબાદ આ નિવેદનને લઈને આખા ગુજરાતમાં પોલીસ બેડામાં ખળબળાહટ મચી ગયો છે. થોડાક દિવસ પહેલા કચ્છ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં જિગ્નેશ મેવાણીના વિરોધમાં પોલીસ પરિવાર દ્વારા રેલીઓ કાઢવામાં આવી, વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, પરંતુ હવે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં બનાસકાંઠામાં લોકો રસ્તા ઉપર પણ ઉતર્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા છે તે જિગ્નેશ મેવાણીના સમર્થન કરતા પોસ્ટરો સાથે ઉતરેલા જોવા મળ્યા છે. અને આ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ આ રેલી પહોંચી હતી, જ્યાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા આ રેલી જે કાઢવામાં આવી તે બાબતે નિવેદન આપવામાં આવ્યું. અને આજને જે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી હતી તે મામલે શું કહી રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોર, તે સાંભળો. સ્વતંત્રતાનો અધિકાર છે. કોઈ અમે જન આક્રોશ રેલી લઈને આવ્યા તો લોકોએ અમારી પાસે આક્રોશ ઠલવ્યો, અને જે આક્રોશ હતો એ જિગ્નેશભાઈ મેવાણીએ ત્યાં પોલીસ તંત્રને કીધો, અને પોલીસ તંત્રને કહીને એની સામે કાર્યવાહી કરવાની હોય, એને બદલે પોલીસ બુટલેગરોનો સાથ સહકાર લઈને રેલીઓ કાઢે. એ હું માનું છું ને, જે પોલીસ પગાર લે છે એ કોઈ ભાજપના કે બુટલેગરોના ખિસ્સાના પૈસા નથી લેતા. હા, હપ્તા લેતા હશે, પણ જે પગાર લે છે એ તો લોકોના ટેક્સના, જીએસટીના, સવારથી કરીને સાંજ સુધી નાનામાં નાનો માણસ ટેક્સ ભરે છે, અને ટેક્સના પૈસાનો તમે પગાર લો છો ત્યારે તમે પ્રજાને વફાદાર રહો. હું તો એટલા સુધી કહું છું કે કદાચ ગુજરાતની પોલીસને પગાર ઓછો પડતો હોય ને તો હજી જીએસટી વધારો, હજુ એકાદ યોજના બંધ કરો, પોલીસ માગે એટલા પૈસા આપો, એને પગાર આપો, પણ મહેરબાની કરીને આ યુવા ધનને બરબાદ થતું બચાવો, એવી હું એમની પાસે આશા અપેક્ષા રાખું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।